हमने कहा था हम सीएए लाएंगे। 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વ કેન્દ્ર સરકારે સીએએ નામનો ખરડો પસાર કરી અને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધેલ છે. ચૂંટણી પછી શું એનઆરસી લાગુ થશે અને જે થશે તો શું છે સીએએ અને એનઆરસી વચ્ચેનો તફાવત એ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. નમસ્તે, નોલેજ ટુડેમાં હું મુકેશ માળી. 2019માં લોકસભા અને રાજ્યસભામાંથી આ ખરડાને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વ કેન્દ્ર સરકારે સીએએ નામના ખરડાને મંજૂરી આપી દીધી છે. 2019માં જ્યારે આ ખરડો રાજ્યસભા અને લોકસભામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે શાહીન બાગમાં 2 મહિના સુધી સખત એમનો વિરોધ કરવામાં આવે છે. 2019થી 2024 સુધી 65 જેટલી સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ તેમના વિરોધમાં દાખલ થાય છે. સીએએ અને એનઆરસી વચ્ચે શું તફાવત છે એમની વાત કરીએ તો સીએએ એ ભારતમાં વસતા 31 ડિસેમ્બર 2014 પહેલા 3 દેશોમાંથી એટલે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી 6 ધર્મના લોકો, તેમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ અને પારસી, આ 6 ધર્મના લોકો એ ધાર્મિક ઉત્પીડિતતાના કારણે ભારતમાં આવીને વસી જાય છે. તે લોકોને નાગરિકતા આપવાનો કાયદો એટલે સીએએ, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ. તો એનઆરસી મિત્રો શું છે? તો એનઆરસી એટલે કે જે લોકો ભારતમાં ઘૂસણખોરી કરી અને જેમના જોડે કોઈ આધાર પુરાવા નથી, તે લોકોનું એક રજિસ્ટ્રેશન કરવા માટેનું પ્લેટફોર્મ સરકારે ઉપલબ્ધ કરાવશે. તે કાયદો એટલે એનઆરસી. એ એનઆરસી ચૂંટણી પછી લાગુ થશે એ પણ એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે. આ જ્યારે સીએએ નો કાયદાનો જોરદાર વિરોધ થાય છે ત્યારે અમુક રાજ્યો પણ તેમનો વિરોધ કરે છે. પૂર્વોત્તરના રાજ્યો, તેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અસમના આદિવાસી વિસ્તારો પણ આ કાયદાનો વિરોધ કરે છે. અને કાયદાનો વિરોધ કરવા પાછળનું કારણ કે તે લોકોનું કહેવું છે કે અમારી સંસ્કૃતિ, અમારી સભ્યતા, અમારી ભાષા અને અમારી જનસંખ્યા ઉપર ખતરો પેદા થાય એટલા માટે આ કાયદાનો અમે સ્વીકાર નહીં કરીશું. તેટલા જ માટે કેન્દ્ર સરકારે બંધારણની અનુસૂચિ 6 ને ઉમેરી અને આ પૂર્વોત્તરના રાજ્યોને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કાયદો જ્યારે દેશમાં લાગુ થશે ત્યારે કોઈની નાગરિકતા છીનવવાની નથી. સીએએ કાયદો એ ભારતના લોકોનામાં 6 ધર્મના અને 3 દેશોમાંથી આવીને વસતા લોકોને નાગરિકતા આપવા માટેનો કાયદો છે. અને 2024ની લોકસભાની ચૂંટણી બિલકુલ નજીક છે ત્યારે રાજકીય પક્ષો તેનો લાભ લેવા માટે કરી અને આ આખા બિલને ચર્ચાનો વિષય બનાવ્યો છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ હતી કે 11 વર્ષ સુધી સતત ભારતમાં વસતા નાગરિકને જ આ કાયદાનો લાભ મળશે. પરંતુ હવે એમાં થોડો સુધારો કરી અને 6 વર્ષ જેટલો નાગરિક ભારત દેશની અંદર રહે છે તો આ કાયદાની અંદર એમને સામેલ કરવામાં આવશે. તેમાંથી જમ્મુ કાશ્મીરમાં કેટલાક શરણાર્થીઓ કે જે તે સમયે ભારત દેશ આઝાદ થયા પછી એ ત્યાં સ્થળાંતરિત કરે તો હજી સુધી એ કાયદાના સ્વરૂપે એમને કોઈ પણ પ્રકારનો લાભ નથી મળ્યો. એટલા માટે જ આ કાયદો એ સરકારે એ વ્યક્તિઓ માટે, એ શરણાર્થીઓ માટે એક આશીર્વાદ રૂપ સાબિત થશે એવું આજના કાયદાના વિશ્લેષણ પ્રમાણે મનાઈ રહ્યું છે. નમસ્તે.